જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચરે, જેના રોમ સુશીદ્રમાયણ સમાન, બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ સશેષુર ગણો, અજ્ઞાન લોપેક્ષણો, એવાય અક્ષરધામનાય અધિપતિ, શ્રી સ્વામિનારાયણ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી અક્ષરધામાધિપતય અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી કારણ કારણાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય રૂપાણા શ્રી ઘનશ્યામ મહારાજાય, શ્રી નીલકંઠ વર્ણિન્દ્ર મહારાજાય, શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. વજ્રામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 50મું. કુશાગ્ર બુદ્ધિવાળાનું. જે પોતાના મોક્ષ માટે યત્ન કરે છે તે જ બુદ્ધિશાળી છે. જે જગતમાં અતિ ડાયા છે પણ કલ્યાણ માટે કાંઈ કરતા નથી તો તે મૂર્ખ અને જાડી બુદ્ધિવાળા છે. આ વજ્રામૃતનું રહસ્ય છે. સુમંત 1876 મહાબુદ્ધિ પડવાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચાની મેળીની વાસરી આગળ પ્રાતકાળે વિરાજમાન હતા અને સર્વ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. તે કુશાગ્ર બુદ્ધિ તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં? અથવા શાસ્ત્ર પુરાણના અર્થને બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં? પછી એનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે કેટલાક તો વ્યવહારમાં અતિ ડાયા હોય તો પણ પોતાના કલ્યાણથી કાંઈ જતન કરે નહીં, તથા કેટલાક શાસ્ત્ર પુરાણ ઇતિહાસ તેના અર્થને સારી પેઠે જાણતા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહીં. માટે એને કુશાગ્ર બુદ્ધિવાળા ન જાણવા, એને તો જાડી બુદ્ધિવાળા જાણવા. અને જે કલ્યાણને અર્થે જતન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે તો પણ કુશાગ્ર બુદ્ધિવાળા છે. અને જે જગત વ્યવહારની કોરે સાવધાન થઈને માંડ્યો છે ને તેની બુદ્ધિ અતિ ઝીણી છે તો પણ તે જાડી બુદ્ધિવાળો છે. એ ઉપર ભગવદ્ ગીતાનો શ્લોક છે, જે યા નિશા સર્વભૂતાનામ તસ્યમ જાગૃતિ સંયમી, એશ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. એ શ્લોકનો એમ અર્થ છે જે ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિની પેઠે અંધકારયુક્ત વર્તે છે. કહેતા ભગવાનનું ભજન નથી કરતા. અને જે ભગવાનના ભક્ત છે તે ભગવાનના ભજન વિશે જાગ્યા છે. કહેતા નિરંતર ભગવાનનું ભજન કરતા થકા વર્તે છે. અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જે પંચ વિષય તેને વિશે જીવ માત્રની બુદ્ધિ જાગૃત વર્તે છે. કહેતા વિષયને ભોગવતા થકા જ વર્તે છે. અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષય ભોગને વિશે અંધકારે યુક્ત વર્તે છે. કહેતા તે વિષયને ભોગવતા નથી. માટે એવી રીતે જે પોતાના કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે છે તે જ કુશાગ્ર બુદ્ધિવાળા છે. ને તે વિના તો સર્વ મૂર્ખ છે.
ઇતિ વચરામૃતમ એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 50મું થયું. આપણા સહુ કોઈના આરાધ્ય ઈષ્ટદેવ રૂપાળા ઘનશ્યામ મહારાજ તેમજ સમગ્ર પરમહંસો, પાર્ષદો, સાધકો અને પરમ ભગવદીય શ્રી મનુભાઈ, પ્રેમજીભાઈ આદિ હરિભક્તો અને સમગ્ર વિદ્યાર્થી મિત્રો, પહેલી વાત એ કરીશ તમારી પરીક્ષા લક્ષી. પ્રત્યેક માણસના જીવનમાં કસોટી તો બધાને આવતી જ હોય છે. કસોટી વગરનું ક્યાંય કોઈનું જીવન જ નથી. પરંતુ હિંમત સહિત, ઉત્સાહે સહિત, આત્મવિશ્વાસે સહિત અને પરમાત્માને કરતા હરતા માનીને આવતી કસોટીમાં માણસે તેનો સામનો કરવા માટેની ભક્તિ કરવી જોઈએ. પ્રયત્ન અને ભક્તિ બેમાં ભેદ છે. પ્રયત્નમાં કેવળ પુરુષાર્થ આવે અને ભક્તિમાં કૃપા અને પુરુષાર્થ બંને આવે. જ્યાં કૃપા અને પુરુષાર્થ છે ત્યાં સફળતા સત્યની છે, અને જ્યાં કેવળ પુરુષાર્થ છે ત્યાં સફળતા કદાચ હશે, પરંતુ તે સફળતામાં કોઈ પ્રકારનું માયાનું કારણ મિશ્રિત હોઈ શકે એવો સંભવ છે. માટે તમારી 10-12ની કસોટીનો સમય નજીક આવી રહ્યો છે, તો એટલું લક્ષ્ય રાખજો કે જ્યારે તમે પરીક્ષા દેવા માટે થઈને અહીંથી નીકળો ને જાઓ અને જે તે સ્કૂલમાં નંબર તમારો હોય તે જગ્યાએ તે બેન્ચમાં તમે બેસો ત્યાં સુધી અને પેપર લખો તે દરમિયાન પણ રૂપાળા ઘનશ્યામ મહારાજ મારી સાથે છે, મારી બાજુમાં બેઠા છે. આજુબાજુમાં રૂપાળા ઘનશ્યામ મહારાજ બેઠા બેઠા મને જોઈ રહ્યા છે. આ તમે ભાવ રાખજો તો તમે પેપર લખવામાં બહુ જ નિર્ભય રહેશો. ગમે તેવું ગહન પ્રશ્ન પેપર હશે અને ગમે તેવો ગહન પ્રશ્ન હશે તોય તમને બહુ જ ઇઝી અને સરળ દેખાય છે. કારણ કે આપણું કર્તૃત્વ ભાવ બાજુ પર મૂકી અને પરમાત્માને આપણે કરતા હરતા માનીએ છીએ, અનુભવીએ છીએ. બીજું કે જ્યારે પેપરની શરૂઆત કરો લખવાની, પ્રશ્ન પેપર તમારા હાથમાં આવી જાય, લખવાની શરૂઆત કરવાનો સમય થઈ જાય, ત્યારે મનમાં ઓમ અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ, ઓમ અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ એમ 11 વખત સ્વામિનારાયણ મહામંત્ર જપ કરી અને મનથી ઠાકોરજીને તમારી સન્મુખ બેઠેલા, તમારી બાજુમાં બેઠેલા રૂપાળા ઘનશ્યામ મહારાજને નમસ્કાર કરી અને પેપર લખવાની શરૂઆત કરજો. અને પેપર જ્યારે લખો ત્યારે અધ્યાપક શ્રીઓએ પેપર લખવાના જે નિયમ કહેતા કાયદા તમને સમજાવ્યા હોય તે પ્રમાણે પેપર લખજો
એમાં આપણું બીજું કંઈ ઉમેરવું નહીં. પછી ચોરી કરવાનો સંકલ્પ સુધા ન કરતા. ચોરી કરાવે તો પણ કરતા નહીં. પરમાત્માએ તમને જે શક્તિ આપી છે તે શક્તિથી તમે પેપર લખવાનો પ્રયત્ન કરજો. તમારું રિઝલ્ટ સારું જ આવશે, તમે સફળ થઈશો, પણ તમારો આત્મવિશ્વાસ ગુમાવતા નહીં. એક ભગવાનનું કરતા હતા પણ ને પોતાનો આત્મવિશ્વાસ બે ન ગુમાવવો. જો એ ગુમાવ્યું તો હાથમાં પ્રશ્ન પેપર આવ્યા પછી ધબકારા વધી જાય છે. પછી એમ થાય છે કે હારું હું કેમ થાય છે, શું થાય છે. એટલે આત્મવિશ્વાસ છે ને એ બહુ જ અતિ મહત્ત્વની બાબત છે. ચોરી ન કરતા, ચોરી કરાવે તો કરતા નહીં. બીજું કે કોઈ આકર્ષણમાં તમારી આંખ બગડવા દેતા નહીં, તમારું મન બગડવા દેતા નહીં. જો આકર્ષણમાં આંખ બગડી તો જીવન બગડ્યું, પુરુષાર્થ પાંગડો થઈ ગયો, રિઝલ્ટમાં જબરજસ્ત લોસ જશે. કારણ કે કોઈ આકર્ષણમાં તમે આંખ બગાડી, પછી પેપર લખતી વખતે પ્રશ્ન પેપર હાથમાં આવ્યા પછી વિચારતી વખતે તમને તે આકર્ષણનું ચિંતન થશે ને પહેલાંમાં તમારી વૃત્તિ તમે કેન્દ્રિત નહીં કરી શકો. પેપર દઈને અહીંયા આવ્યા પછી આગલા દિવસના પેપર માટેની જે તમારે તૈયારી કરવાની હોય ને રીડિંગમાં બેઠા હો તો પણ તમને પહેલું આકર્ષણ જ બધું દેખાયા કરશે અને તમારી શક્તિ બધી રેલાઈ જશે. માટે આ ખાસ ધ્યાન રાખજો. સંસ્થા, તમે તમારા માતા પિતા એને લક્ષ્યમાં રાખજો કે એની ઇજ્જતને બટ્ટો ન લાગે, એની ઇજ્જત ડેમેજ ન થાય, એનું ધ્યાન રાખજો. અને ચોરી કરીને પાસ થાય, એકાદો ટકો કદાચ વધુ લાવે, પણ એ કાયમ માટે ચોર જ રહેવાનો, સાહુકાર નહીં થઈ શકે. કારણ કે ચોરી કરીને પાસ થયો છે ને, એટલે કાયમ ચોર જ રહેવાનો. બીજું, કોઈ પ્રકારના વ્યસનમાં ક્યારેય ફસાતા નહીં. આગળની જિંદગીની વાત કરું છું કે આનો અભ્યાસ પૂરો કરીને પછી તમે આગળ અભ્યાસ કરવા માટે જશો ત્યારે કોઈ પણ પ્રકારના વ્યસનમાં, વ્યસનીમાં, ફેલમાં અને ફેલીમાં કોઈ દિવસ જિંદગીમાં ફસાતા નહીં. અને સવારે પ્રાતઃ પૂજા કરો છો તે પૂજા કોઈ પણ પરિસ્થિતિમાં છોડતા નહીં. જો તમારે સુખી થવું હોય તો ભગવાનનો આશ્રય અનિવાર્ય છે. નક્કરી બુદ્ધિનો આશ્રય, કેવળ વિદ્યાનો આશ્રય, કેવળ કળા કૌશલ્યતાનો અને ડાપણનો આશ્રય માણસને બહુ દુઃખી કરે છે, બહુ અતિ દુઃખી કરે છે. ઘણા બધા ઇતિહાસો એવા લખાયા છે કે વિદ્યા ઘણી બધી મેળવી, પણ મેં જે કારણો કહ્યા હતા તે બધા અહંકારના કારણે ભૂલી ગયા. એ વિદ્યાથી ઘણા બધા જ અનિષ્ટ પરિણામો તે લોકોએ ભોગવ્યા છે અને એ બધું જ ઇતિહાસો ગ્રંથોમાં લખાયા છે. રાવણ 4 વેદ ભણ્યો હતો, 4 વેદ ઉપર ટીકા લખેલી હતી. હિરણ્યકશિપુ પણ બહુ તત્વજ્ઞાની હતો, દુર્યોધન પણ બહુ જ જ્ઞાની હતો,
હિરણાક્ષ પણ એટલો બધો તત્વજ્ઞાની હતો. એમ ઘણાની બધી કથાઓ છે. બહુ વિદ્વાન હતા, શાસ્ત્રવેતા હતા, પણ બધા જ દુઃખી થયા છે. કારણ કે આચરણ વગર જ્ઞાન પોતાને કશું જ કામ આવતું નથી. જ્ઞાન કંઈ સહાય કરી શકતું નથી. ભગવાનને ભગવાનના સંતનો આશ્રય હશે, માતા પિતાની આશીષ તમારી સાથે હશે, સત્ય અને સધર્મ જો સાથે હશે, સદાચાર અને સદવિદ્યાનું શિક્ષણ જો તમારી સાથે હશે, તો તમે જીવનમાં આવતા બધા સંઘર્ષોથી જિંદગી તો બચાવી શકશો, પણ સુખ્યા નહીં, પણ મહાસુખ્યા થઈશું. તો જેને મહાસુખ પ્રાપ્ત કરવું હોય, મહાસુખ્યા થવું હોય, એણે આપણા પરમહંસોએ જે આપણને આદર્શો બતાવ્યા છે, તે આદર્શોને જીવનમાં આચરણમાં લીધા વિના, આચરણમાં મૂક્યા વિના છૂટકો જ નથી. આપણને તરસ લાગી છે તો પાણી પીધા વિના તરસ છીપાવવા માટેનો બીજો કોઈ રસ્તો જ નથી. ભૂખ લાગી છે તો ભોજન કર્યા વિના ભૂખ ભાંગવા માટેનો કોઈ વિકલ્પ જ નથી બીજો. એમાં ન ચાલે કોઈની દલીલ, ન ચાલે પોતાની દલીલ, ન ચાલે એમાં તર્ક વિતર્ક, કશું જ નહીં. ભોજન કરો તો જ ભૂખ ભાંગે, બાકી ભૂખ જ ન ભાંગે. તેમ મહાસુખ્યા થવું હોય, એણે શાસ્ત્રમાં જે મહાપુરુષોએ એને ભગવાને આપણને આદર્શો બતાવ્યા છે, કહેતા ધર્મ બતાવ્યા છે, કહેતા નીતિ બતાવી છે, કહેતા આપણને જે કાયદો બતાવ્યો છે, તે કાયદાનું પાલન પ્રત્યેક માણસ માત્રે કરવું જરૂરી છે. જેને મહાસુખ્યા થવું હોય તેણે. માટે તમારી આગળની જિંદગીમાં એવા નાસ્તિક હોય, વ્યસની હોય, અતિ ફેલી હોય, અતિ રજુગુણી હોય, અતિ રખડું હોય, આવા કોઈનો સંગ ન કરતા. જો એવાનો સંગ થયો તો તમારી જિંદગી તમે ખોઈ બેસશો. સમય, અવસ્થા, જ્યારે સારું પ્રાપ્ત કરવાનું મેળવવાનું છે, તે બધું જ ફેલ ફતોરમાં તમારો સમય પૂરો થશે. અભ્યાસમાં તમે ધ્યાન દઈ શકશો નહીં, શાંતિથી અભ્યાસ કરી શકશો નહીં, અને આખી જિંદગી તે ગુલામી અને આખી જિંદગી તે રખડપટ્ટીનું પરિણામ ભોગવવું પડશે. એમાં કોઈ વિકલ્પ નથી. બીજું, ભગવાન સ્વામિનારાયણ, સંતો અને તમારા માતા પિતા એનો વિશ્વાસઘાત ન કરતા. એનાથી છાની જિંદગી કોઈ દિવસ જીવતા નહીં, અને એનાથી છાનું કંઈ પણ ન કરતા. કશોય નહીં, આચરણ નહીં, વ્યસન નહીં, ફેલફતું નહીં, કોઈ એવાનો સંગ નહીં, ધન સંપત્તિનો ખોટો વ્યય નહીં, સમયનો ખોટો વ્યય નહીં. તમારી જિંદગીને, જીવનને પૂરેપૂરો ન્યાય આપજો, નહીંતર જીવન જોખમાય છે. અને જીવન જોખમાય છે પછી એમાંથી બહાર આપણે નહીં નીકળી શકી, અને આપણને કોઈને બહાર કાઢવાય છે ને તો એ કાઢી પણ નહીં શકે. આ વાત ભગવાન સ્વામિનારાયણે વચરામૃત ગ્રંથમાં લખી છે કે અમે ને સંત ઘણો એનું રૂડું કરવા ધારીએ તો પણ ન થાય. કેવી રીતે થાય? કારણ કે જિંદગી જ હાવ એને ખતમ કરી નાખી છે.
વિચારો હાવ ભ્રષ્ટ થઈ ગયા છે, માણસ આચરણહીન થઈ ગયો છે અને શુષ્ક જીવન જીવે છે. હવે એનું રૂડું કરવું હોય તો કેવી રીતે થાય? શેરડીના સોતા હોય રસ કાઢી લીધેલા, હવે એ સોતામાંથી ગમે તેમ રસ કાઢવો હોય તો કેવી રીતે નીકળે? એમ કે જેમાં રસ રહ્યો જ નથી, કેવી રીતે નીકળે? એમ આપણું જીવન તત્વહીન થઈ ગયું હોય, આચરણહીન જીવન થઈ ગયું હોય, પછી આપણું કલ્યાણ કરવું હોય, આપણને સુખી કરવા હોય, માતા પિતાને ઘણી ઈચ્છા હોય, ભગવાનને ઘણી ઈચ્છા હોય, સંતોને ઘણી ઈચ્છા હોય કે આ આત્મા જીવ ખૂબ જ સુખી થાય તો સારું, પણ કેવી રીતે થાય? રસ જ બધો એમાંથી ચૂસાઈ ગયો છે. માનવતાનો, સજ્જનતાનો, સાધુતાનો, આદર્શનો, સત્યનો, સમજણનો, જ્ઞાનનો, સ્વવિકાસનો રસ બધો ચૂસાઈ ગયો. જીવન થઈ ગયું આવે શેરડીના સોતા જેવું શુષ્ક. માટે યાદ રહે આ વાત તો પ્રયત્ન કરજો. ભગવાનની કૃપા ઘણી છે આપણા ઉપર. આવો સર્વશ્રેષ્ઠ યોગ અભ્યાસના નિમિત્તે તમને બધાને મળ્યો છે. અમને ભગવાન ભજવાના નિમિત્તે આવો યોગ મળ્યો છે. આવો યોગ મળવો, આવું વાતાવરણ મળવું, આવા સંતો હરિભક્તોનું સાનિધ્ય મળવું બહુ દુર્લભ છે. આથી બહાર જાયશો ને પછી તમને અહીંનું રહેવાનું, ખાવાનું, પીવાનું, અહીં તમારી જાળવણી, સાચવણી, તમને પ્રેમ જે મળે છે, તમારા પ્રત્યે લાગણી, સ્નેહ જે સંતો રાખે છે, તમારા માટે સંતો રાત્રિ દિવસ જે કંઈ પુરુષાર્થ કરે છે, સેવા કરે છે તમારી, આ બધાનું મૂલ્ય અહીંથી બહાર ગયા પછી તમને સમજાય છે. કારણ કે અહીંથી જઈશો એટલે તમારે રહેવા કરવાથી માંડીને બધી જ સગવડતાઓ અને બધું જ વાતાવરણ બિલકુલ તદ્દન આથી વિપરીત છે. આ માહિલું કશું જ નહીં હોય અને બિલકુલ તદ્દન આથી બધું વિપરીત છે. એમાં તમારે જિંદગી જીવવાનો પ્રારંભ કરવાનો થશે અને એમાં તમારે દિવસો, મહિના, વર્ષો અને અભ્યાસનો જે તમારો કાળ કે સમય હોય તે નિર્ગમન કરવા માટેનો રહેશે. જો અહીંના મેળવેલા સંસ્કારો, રૂપાળા ઘનશ્યામ મહારાજ પ્રત્યેની નિષ્ઠા, સંતો અને સંસ્થા પ્રત્યેની નિષ્ઠાને લગાવ, સ્નેહ ને પ્રેમ અત્યારે જેમ છે તેમ જો તમે દિલથી રાખશો તો તમારા જીવનને કોઈ પણ લૂંટી નહીં શકે, તમારામાં નબળો વિચાર કોઈ નાખી નહીં શકે, તમારું જીવન રેલાઈ નહીં જાય અને જીવનના ધ્યેય પ્રાપ્ત કરવા માટે આ સંસ્કાર તમને બહુ મદદ કરશે. જીવન ધ્યેય પ્રાપ્ત કરવા માટે કોઈ કોસંગ કે વ્યસન મદદ નહીં કરે. જીવન ધ્યેય પ્રાપ્ત કરવા માટેના તો આ બધા જ અતિ શત્રુઓ છે કે જીવન ધ્યેયને ખતમ કરી નાખે, રેલાવી નાખે. પરંતુ જીવન ધ્યેયને સિદ્ધ કરવા માટે સુખના શિખરો જેને સર કરવા હોય તો તેને આ સંસ્કારો, સંતોનો મળેલો પ્રેમ, રૂપાળા ઘનશ્યામ મહારાજનું કરેલું દર્શન, અહીંના નાના મોટા ઉત્સવો પ્રસંગો, એનો માણેલો આનંદ અને અહીંયા તમે હળવાશથી જે જીવન જીવા છો અને તમે મહેનત કરી, સંતોએ મહેનત કરીને સંસ્કાર જે મેળવ્યા છે એ તમારા જીવન ધ્યેયને પ્રાપ્ત કરવા માટે અને સફળ કરવા માટે તમને મદદ પૂરેપૂરી 100% કરશે. અને ઓલા બધા દૂષણો તમને બધા જ વિઘ્ન કરશે, મદદ એ કંઈ નહીં કરી શકે.
માટે પસંદગી તમારી. બે વિચારો તમારી પાસે મૂક્યા છે, બે રસ્તાઓ તમને બતાવ્યા છે. કયો રસ્તો અપનાવો, કયા રસ્તે ચાલવું, તે પસંદગી બધી તમારી. સુખી થવું હોય તો એ પ્રમાણે પસંદગી કરજો, દુઃખી થવું હોય તો એ પ્રમાણે કરજો. રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં એવી પ્રાર્થના કરું કે આજે પ્રથમ પ્રકરણના 50ના વચનામૃતમાં જે વાત આવી કે જે પોતાના મોક્ષ માટેનું સાધન કરે છે તેને કુશાગ્ર બુદ્ધિવાળો જાણવો, તો તમે એવા કુશાગ્ર બુદ્ધિવાળા થાવ અને પરમાત્માની ભક્તિ કરવાનું ખૂબ જ બળ મળે. તમારા ભવિષ્યના જીવનના જે કંઈ સ્વપ્નાઓ છે તે શુભ સપનાઓ રૂપાળા ઘનશ્યામ મહારાજ સાકાર કરે અને સર્વાંગી રીતે પરમાત્મા તમારું રક્ષણ કરે, બળ આપે, શક્તિ આપે, સારા વિચારો આપે અને અનેક પ્રકારના કુસંગ અને દૂષણોથી તમારા જીવનને બચાવે એવી પ્રભુ કૃપા કરે એવી રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ. બોલો ઘનશ્યામ